હેલો ફ્રેન્ડ્સ, ઘણી વખત આપણે એવું થતું હોય કે કાંઈ જ આપણે વધારે નથી બનાવવું તો પણ હેલ્ધી બનાવવું છે તો શું કરવું જોઈએ. તો આજે એવી જ એક હેલ્ધી રાત્રે ખાઈ શકાય, બપોરે જમવામાં ખાઈ શકાય એવી સરસ મજાની અને શિયાળાની ઋતુને અનુરૂપ એવી હું રેસીપી આપની સમક્ષ લાવી છું. તમે આને વન પોટ મીલ પણ કહી શકો છો. આજે મેં એક વાટકી ખીચડી નહીં ભેળવેલી લીધી છે અને એને મેં 1 થી 1.5 કલાક માટે પલાળીને રાખી છે. અને એ પલાળેલી ખીચડી સાથે આપણે પાલક લઈશું, એને સમારી અને બરાબર રીતે ધોઈ લીધી છે. સાથે તેલ છે, શેકેલું જીરુંનું પાવડર છે, મીઠું છે, રૂટીનના મસાલા છે. પણ તમે નહીં માનો, ખૂબ જ સરસ હેલ્ધી, ઓછી સામગ્રીમાં ઘરે આરામથી બની જતી આપણે સરસ મજાની હેલ્ધી આપણે પાલક ખીચડી બનાવવા જઈ રહીએ છીએ. એના માટે આપણે ગેસ ચાલુ કરી દઈશું અને ગેસ ચાલુ કર્યા બાદ આપણે જે પ્રોસેસ કરવાની છે તે હવે તમે ઝટપટ નોંધી લો. હવે આપણે એમાં તેલ મૂકીશું. તમે ચાહો તો ખાલી ઘી પણ મૂકીને કરી શકો છો. હવે આપણે એમાં રાઈ, જીરું અને રૂટીનના જ બધા મસાલા ઉમેરીશું. તમે ચાહો તો આમાં લાલ મરચું, તમાલપત્ર, બાદિયાન એ પણ ઉમેરી શકો છો. બીજા વેજીટેબલ તમને ભાવતા હોય એ પણ તમે ઉમેરી શકો છો. પણ ખૂબ જ ઓછી સામગ્રીમાં આજે હું ઝટપટ બની જાય. અને ક્યારેક એવું બનતું હોય કે કંઈ બીજું ઘરમાં અવેલેબલ પણ ન હોય તો સરસ મજાની હેલ્ધી, પ્રોટીનથી ભરપૂર, ફાઇબરથી ભરપૂર આપણે ખીચડી બનાવીશું. પણ એ નોર્મલ નહીં હોય, ખૂબ જ હેલ્ધી હશે, ખૂબ જ ટેસ્ટી હશે. અને એક વખત તમે ઘરે બનાવશો તો ઘરના બધા તમને બીજી વખત પણ બનાવવાનું જરૂર કહેશે. હવે આપણે ધોયેલી, સમારેલી જે પાલક છે એને આપણે ઉમેરી દઈશું. મેં અહીં એક મોટી જુડી પાલકની સમારીને રાખી છે. તમે ચાહો તો ઓછી પણ કરી શકો છો. હવે સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરીશું. એને આપણે ચોળવવાનું છે અને ત્યારબાદ આપણે રૂટીનના જે મસાલા છે તે એક પછી એક ઉમેરીશું. આમાં કોઈ જાતના વધારાના મસાલા આપણે ઉપયોગ નહીં કરીએ, પણ છતાં ખૂબ જ ટેસ્ટી આપણી ખીચડી તૈયાર થશે. હવે જે હળદર, મીઠું અને નાખ્યું છે એની સાથે શેકેલ જીરું ખૂબ સરસ ટેસ્ટ આપશે. તમે જરૂરથી ઉમેરજો. હવે જે આપણે પાલક છે એને બરાબર રીતે મિક્સ કરી લઈશું. આને આપણે અલગથી ચોળવવાની કોઈ જરૂર નથી, પણ સાથે આપણે જે ધોઈને ખીચડી રાખી છે એને હવે આપણે ઉમેરવાની છે. અને તમે જોઈ શકો છો કે ખીચડીનું મેં થોડું એવું પાણી એમાં સાથે ઉમેર્યું છે. અને હવે આ ખીચડી છે એને આપણે પાલકની સાથે મિક્સ કરી દેવાની છે. તમારે ચોખા જેવી રીતના હોય એવી રીતના પાણીનું પ્રમાણ આમે ઉમેરવાનું રહે છે. પણ હું અહીં 1 વાટકી જે આ ચોખાનું માપ છે એની સામે 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશ. ખૂબ જ સરસ, એકદમ મોઢામાં મૂકો તો સરસ મજાની રવો રવો થઈ જાય, એટલે કે એકદમ સોફ્ટ એવી આપણે ખીચડી તૈયાર કરવાના છીએ. ખૂબ જ સરસ, ઝડપી બની જશે. 3 વિસલમાં તો તમારી ખીચડી રેડી. એકદમ મસ્ત, ટેસ્ટી, હેલ્ધી. બાળકોને પણ આપી શકો, વડીલોને પણ આપી શકો. ક્યારેય કંઈ બીજું બનાવવાની ઈચ્છા ન હોય ત્યારે વન પોટ મીલ તરીકે પણ તમે લઈ શકો. એકદમ હેલ્ધી છે, ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. તમે બીજા કોઈ પણ વેજીટેબલ ઉમેરશો તો પણ ખૂબ સરસ રહેશે અને નહીં ઉમેરો તો પણ ખૂબ જ સરસ લાગશે. હવે આપણે ઉપરથી 1 ચમચી ઘી ઉમેરવાનું છે. આ ઘી ઉપરથી ઉમેરવાનું કારણ એ કે ખીચડી છે એમાં ખૂબ જ સરસ ટેક્સચર આવશે, ખૂબ સરસ સ્મેલ આવશે. હવે 3 સીટીમાં તો મારી ખીચડી તો તૈયાર થઈ ગઈ. દેખાય છે ને કેટલી મસ્ત ખીચડી. સાથે તમારે ઉમેરવું હોય તો ઘી ઉપરથી ઉમેરી શકો છો. મેં અહીં શેકેલા પાપડ, દહીં અને જીરું અને મીઠું નાખેલી છાશ સાથે ખીચડીને સર્વ કરી છે. એકદમ હેલ્ધી વન પોટ મીલ આપણે તૈયાર છે. તો તમને કેવી લાગી મારી આ વન પોટ મીલ પાલક ખીચડીની રેસીપી? તમે પણ ઘરે બનાવજો. ખૂબ ઇઝી છે. બીજાને પણ શેર કરજો એટલે એમને પણ નવી નવી રેસીપી ટ્રાય કરવાની મજા આવે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફોર જોઈનિંગ.